ચાર ઓફળ્યા છે કે નાથોજી વધારે મોડા છે એટલે ખબર લેવા દે. નાથોજી ખરા ને બચારા કોમના માણસ છે, એ ખરા ને વ્યવહારમાં સમજો, બીજો જેવા માણસ નહીં. નાથાજી આરામ તો સકામ દવા લાયા કે નહીં? દવા તો લાયક છે હમણાં. ના તો લઈ આવીએ. ના ભાઈ હમણાં 4-5 દાડા લાયો. 4-5 દાડા એવું કા ના તો બાટલા સરાઈ દો યાર, થોડી શક્તિ આવે કે. બાટલા સરા પણ ભાઈ કોઈ લઈ જવા વાળો જોવો કે. અલ્યા યાર ભલા માણસ, તમે તો લોકોનો ઘણો સારો કામ કર્યો છે. નાથાજી ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. કોઈ વધારે તકલીફ થાય તો હું બેહ્યો છું. હું દવા તો લઈ ગયો યાર, બેફિકર રહો. સાચી ભાઈ ગફોર, પણ અમુક હું એકાવો રહી ગયો. આમાં મારા આગળ પાછળ તો કોઈ સ નહીં. હવે મારે કરું તો હું કરું કે ભાઈ. એવું બોલશો જ નહીં કે આપણા આગળ પાસે કોઈ નહીં. ભગવાન છે, ચિંતા એની નહીં કરવાની. અને આખા ગામમાં મેં કોઈનું ખોટું કર્યું નહીં ના, ના. ભાઈ, બધાનું સારું કર્યું. કદી કોઈનું ખોટું નહીં કર્યું, મને ખબર છે. તમારા જેવો ગામમાં માણસ હોય ને તો આ ગામ ખરું ને એક વારું રહ, કદી ભેરાય ના. અને ભાઈ અવસર પ્રસંગે હવના મોર હું જઈને બે હતો. આ બીમાર પડ્યો ને તારનો કોઈ ખબર લેવાય આવતું નહીં. તમારી સાચી વાત છે. તમે હતા ને ત્યાં સુધી ગામમાં એટલી શાંતિ હતી ને, અવસર પ્રસંગ હોય ને તો એટલી મજા આવી જતી. આમ આનંદ આનંદ થઈ જતો. આજે તમે ખાટલામાં છો ને મને બહુ દુઃખ થાય છે યાર. હું કઉ છું ના હોય હજુ અત્યારે દવાખાને જતા આવીએ. ભાઈ દવાખાને તો જવું, પણ 4-5 દાડાની દવા લાવ્યો હું હમણાં. એટલે હાલ આરામ તો છે ને? આરામ છે એટલે ભાઈ, કોઈ તકલીફ તો નહીં ને? કોઈ તકલીફ નહીં હાલ તો. કોઈ તકલીફ હોય, જરૂર હોય ને પૈસાની કે ગમે તે તો આ ગફૂર બેહ્યો છે, કહી દેવાનું. હા સાચી છે ભાઈ, પણ મને આમ ચો હેડાયા છે કે આટલાથી પેણીએ જઈ નહીં અકાતું કે. એવું હોય તો હું આવી રહ્યો. ચોરે તો ભાઈ સૌથી સારું હો. એટલે હાલ કોઈ જરૂર છે? હાલ તો કોઈ જરૂર નહીં, ફાઇનલ નહીં જરૂર ને? કોઈ જરૂર નહીં ભાઈ. તું તાર ખાધું? હાલ ખાધું ભાઈ, થોડું મગ ને એવું પડ્યું તું ને તે થોડું હાલ ખાધું હો. કશો વાંધો નહીં, બેન હું આવું ગમત છે હો. આ તો કશો વાંધો નહીં. આરામ કરો, ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હો. હા કશો વાંધો નહીં. આ બાપરો ગફુર જેટલો હારો માણસ છે તે મારી આટલી ખબર લે. આખા ગામમાં કોઈ ખબર લેતું નહીં. બસ આ ગફુર વળી આ માણસ હારો તે આટલું પૂછવાય આવ્યો અને મને બાપરે કીધું કે કોઈ જરૂર હોય ને તો કહેજે. કશું વાંધો નહીં. ભગવાન તારું સારું કરશે ભાઈ હો. હા હા શાંતિથી ઊંઘવા દે આવે. માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયાના લોકોનો કોઈ વિશ્વાસ કરાય ના. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. મને આજે થોડું થોડું દુઃખ થાય છે ખરેખર. આવો ગામમાં સમજુ માણસ, સમાજમાં બેહવા વાળો માણસ ખાટલામાં પડી રહ્યો છે ને, આજે એટલું દુઃખ થાય છે ને. જિંદગીમાં મારા જીવનમાં કદી આટલું દુઃખ થયું નહીં. ખરેખર નાથાજી જેવો કોઈ માણસ નહીં. એ માણસ ખરો ને બિચારો સમજુ માણસ છે, અને એના આગળ પાછળ કોઈ નહીં. એ દુઃખ વધારે થાય છે, કારણ કે કોઈક એકાદ હોત ને તો સેવા કરો જ. અને નાથાજી થોડું ઘણું હરતા ફરતા હોત ને તો વળી ચાલો જ, પણ હપુ ચાવ ભા થઈ શકતા નહીં. બોલો હા મોનકાભાઈ, બોલો મજામાં? સાજી આવ્યો. હા જે તો પેલા નાથાભાઈ પાહણ સમ આમ સમ ખબર નહીં. આખા ગામને ખબર છે ને તમને ખબર નહીં? ખબર તો છે. બીમાર પડ્યા છે, વધારે બીમાર છે કે એવું ખબર લેવા દે. વધારે બીમાર છે. તાની યાર જવું તો પડે કે. આ ભાઈ દુઃખ એટલે બરાબરનું દુઃખ છે. બોલો, નહીં છોકરા નહીં છોડીઓ, ઘર મેરી કોઈ નહીં ને યાર. પરિવારમાં સેવા કોણ કરે? અને ગફુર હું કહું છું, સેવા ઈવન કોઈ કરે એવું નહીં, બરોબર છે. અને આપણે સેવા કરીએ 2 જણા તો ના સારું? ના એ તો સારું યાર. અરે 15 વીઘા ઈવન જમીન છે તે આપણા નોમ ના થઈ જાય? એ યાર કેવી વાત કરો છો યાર? સેવા કરવાના બદલે જમીન? અલે યાર અમે હીરા એકલા રહ્યા, બરોબર. અમે હીરા મરી જહ એટલે કોઈ જમીન થોડા હંગાત લઈ જાય. અને આમ તો આપણે સેવા કરીએ ને તો જમીન આપણા ભાગમાં આવે. ના ભાઈ,
મારા યાર એમાં નહીં પડવું. અરે! એવા તો હું કરું જ છું. મારા કોઈ આ જમીન નું યાર આ દખા મારા નહીં પડવું યાર. અરે ગફુર ના હોય તો આપણે બે જણા જઈએ અને વાત કરીએ અને ના હોય તો બધું લખણ ને બખણ બધું કરી દેવડાવીએ. હેડ ના ફોર આ તો સારું છે અને કોઈ ખોટું નહીં. એના જીવસી ને જાગથી તાંજોરી આપણે દવાખાને લઈ જાઉં અને ખાવાનું ખવડાવશું. મરી જાય એટલે આપણા ભાગમાં આવી જાય જમીન. 7 વીઘા તારા ભાગમાં હશે ને 7 વીઘા મારા ભાગમાં હશે. ગફુર હું તો કહું મોની જા ના હોય તો હેડ આપણે બે જણા જઈએ અને વાત કરી લઈએ. ના મોનકા મારા બધી લપમાં નહીં પડવું. તારા જે કરવું હોય કર. મારા મોડું થાય છે. અલે ગફુર હારું ચાલ્યા. તું તો સારું કર મારા નહીં જોતું. અલ્યા આ જોકું અને કશું ખબર પડતી નહીં. બોલો આ ગફુરીઓ કેટલો માણસ ખરાબ છે. અલ્યા હારા માટે છે ઈવન આગળ પાછળ કોઈ નહીં. ત્યાં હું એને કોઈ જમીન સાથી બંધી કોઈ આધાર નહીં લઈ જાય. આપણા ભાગમાં આવશે ને આપણે સેવા કરીએ ને તો આપણી જ રહે અને આપણા નોમું થઈ જાય તો પછી શું વાંધો છે. ના હોય તો મારે જવું પડશે નાથાજી પહાણ અને બધી વાત કરવી પડશે. ના હોય તો સીધો ઈવન ઘેર જવા દે ખબર લેતા આવું અને આ બધી વાતે કરતા આવું એટલે આપણે કોમ થઈ જાય ને તો વળી સૌથી સારું. કારણ કે 15 વીઘા જમીન છે અને 15 વીઘા જમીન મારા ભાગમાં આવી જાય ને તો પછી ભયો પછી તો જવું જ નહીં પડે. ના હોય તો જમીન થોડી છે આપણે 5 વીઘા ની 15 વીઘા રહ્યા એટલે 20 વીઘા જમીન થાય અને ગામમાં ખાતેદાર આપણે એકલા જ ગણીએ 20 વીઘાના જમીનદાર. ના હોય તો નાથાજીને ખબર લેતા હોય દે અને આ બધી વાત કરતા હોય દે બધી ચોખવટ કરી દઉં. ના હોય તો જઈને નાથોભાઈ તો મોટામાં દેખાતા નહીં. હા હાડ પિંજર જેવા થઈ ગયા છે. શું કરે બાપડો કોણ સેવા કરે નાથાભાઈ. હાય ભાઈ આવ્યો ને કેવું છે કયો? આવ તો ભાઈ આરામ છે થોડો. અરે આરામ જ થઈ જાય તમે ચિંતા કરશો નહીં. આ ચિંતામાં હું કહી જશો બીજું કોઈ નહીં. આવું કરું ભાઈ કે આમ જે થવાનું તે થવાનું તો સજ જો. હા સાચી પણ મારે ભાઈ આમ કોઈ આગળ પાછળ છે નહીં એટલે આમ શું કરો તાણ કે એકલા આવો જ. પડ્યા રહીએ તાણ. આ શબ્દ બોલ્યા તમે નાથાભાઈ. હું કરું ભાઈ કે તાણ હું બીજું તો હું કહું તાણ કે અરે બીજું કહેવાની કોઈ જરૂર નહીં. આ શબ્દ ફરીથી બોલશો ને તો પછી મને હું એક નહીં આવું તમારી કન જો મને ગમતું નહીં આવા શબ્દો સાંભળ્યું એટલે. ભાઈ વાત સાચી પણ મારામાં જે વેદના હોય તો આ તને કીધી બીજું તો હું કહું કે અમે ચિંતા કરશો નહીં. ગામમાં તમારી વેદના કોઈ દૂર કરાયો નહીં આ મોણકાજી સિવાય. હું તો હું કહું છું નાથાભાઈ અમે તમે ખરો ને મોદા તો પડ્યા જ છો બરોબર છે. અમે તમારી સેવા કરવા વાળું કોઈ નહીં. આટલી ગળા તો તમે હાથે રોટલા બનાવીને ખાધા કે ના ખાધા? દાદા કે પગ ના હાથ ચાલે તારોથી બધું કર્યું ભાઈ. હા અને હું તમારામાં પોસ્ટ નહીં બરોબર ખાવાની પીવાની બધું બનાવવાની કે અમે ઊભું થવાની ભાઈ વણકા ભાઈ હમુરથી પહોંચ નહીં કરું હું કે અરે તમારામાં કશું કરવાની જરૂર નહીં. તમારે હોય ખાટલામાં ઊંઘી રહેવાનું ખાટલામાં બેઠા બેઠા ખાવાનું બીજું કશું નહીં કરવાનું. હવે મારે શું તોડવું કે જમીન છે મિલકત ઘણી હે પણ કરું હું આમ કે અમે તમારે કશું નહીં કરવાનું. તમારે બેઠા બેઠા ખાવાનું. પણ હું શું કઉ છું અમે તમે ખરા ને આગળ પાછળ તો તમારે કોઈ છે નહીં બરોબર છે. બરાબર અમે ખરું ને તમારી જમીન 15 વીઘા છે બરોબર છે. અમે તમે જઈને વાબાના તો છો નહીં. કશું હું વાવ ભાઈ કે અમે તમે વાબા ના જો તો કોઈને વાબા ના લો તો હું કહું કોઈ ખબરાવાય આવે ખરું કયો? કોઈ નહીં આવતું એમ તો. પણ મારા પાસે એક જોરદાર આઈડિયા છે પ્લાન છે. જો તમે રાજી હોય તો નક બાકી મારા કોઈ લેવા દેવા નહીં હો. હું તો ભાઈ રાજી જ છું બધી રીતે. તું તાર જે તું કરે એ કરું. જો હું કહું છું નાથાભાઈ ના હોય ને તો એ જમીન ખરીને મારા નોમું લસ્યા લો. હું તમને ખવડાયો પીવડાયો જાર જો તમે જીવશો ને ત્યાં સુધી હું સેવા કર્યો હું. ભાઈ મોણકા હા મારું કેવું મારે તો જમીન ઉપર કેટલી લોન હ આ બધું દેવું ભરવું એના કરતી તું બધી મેલ ને ચાલ ભાઈ. અરે તમે ચિંતા કરશો ને નાથાભાઈ તમારું દેવું એ ભરાઈ જાય તમારી લોનો એ ભરાઈ જાય. તમારે કશું લેવા દેવા ને તમારે ખાલી 2 ટાઈમ ખાવાનું. મારે તો ખાવાનું જ જોવા બીજું શું જોવાય ભાઈ તારે. હા તો પછી હું કહું છું ના હોય તો આપણે કાગળિયું કરી દઈએ સ્ટેમ્પ કરી દઈએ બરોબર છે. કશો વાંધો નહીં ભાઈ. તમારા ખવડાવો પીવડાવો બધો ખર્ચો મારો દવાખાન સુધીનો બધો. તાર મારે બીજું કરવું એ છે હું ભાઈ કે આમ જો આ જમીન ને મિલકત તો કોઈ લઈને જવાનું નહીં. હા એટલે હું કહું છું તમે અમારે પડે રીબો છો એના કરતા ખાઈ પીને બેહરો તો સારું કે ખોટું કયો? સારું જ કે મારે તો બીજું કોઈ જોતું નહીં. આ ખાવા પીવાનું જ જોવા બીજું કોઈ જોતું નહીં. અને મને ખરું ને આ ગામમાં આવું બધું કોક દુઃખી થતું હોય તો મને પાછું જોયું નહીં જતું એટલે. અને બીજો કોઈ વાય આવવાનો નહીં ખરો આવવાનું ખરું કયો?
ભાઈ તું આવે તે સારું કરી કે સારું હેડો કશો હતો નહીં ના હોય તો કાલે હું કાગળિયું લેતા આવું અને કરી નાખીએ સહી સિક્કા. નાથાભાઈ ખાવા પીવાની જવાબદારી મારી, આજથી તમારી. બસ કશો વાંધો નહીં ભાઈ, પણ હમણાં તો ગફુર આવ્યો હતો ને એ બધું કઈ ગયો તો મને. પણ ચિંતા કરશો નહીં, એ તો ખાલી કઈ જતા રહો, થૂક ઉડાડે, કશું ના કરે. યુવાનાથી કશું શેચેલો પાપડે ના બગા. આ તો મોણકો જીવાય ને તો આવા મોદા માણસ ને ખવડાવો ને હાચવું નક્કી વાનો નહીં કોમ. એટલે એને ભાઈને કીધું તું કે કોઈ જરૂર હોય ને તો મને બોલાવજો. એ તો ખાલી થૂક ઉડાડી જો તમને સંભળાવા, બાકી કશું ના કરાય. એના ઘેરથી રહીને એનો કટકો રોટલો નહીં હાલતી તો તમને રોટલો આલો છતી આવે. એ વાત સાચી તાણે ભાઈ. પછી અત્યારે કોઈ ના આવે. આ તો હું શું એટલે સારું કહેવાય. કશો વાંધો નહીં મોણકા ભાઈ, તમે જ કરો એ ખરું. સારું તો હમણાં હોદના હું બનાવીને મોકલું કે શીરો ને મગની મોકલું. આવો મારો ખોરાક જ જોવો કે આમ. હા એટલે બીમાર ખરા ને એટલે કશો વાંધો નહીં. ચોખ્ખાજીનો શીરો બનાવીને મોકલું અને મગનું શાક બનાવું. અને મોડું બનાવું કે તીખું મોકલું કયો? ના ના તીખું નહીં મોરું આપણે તો ભાઈ. સારું કશો વાંધો નહીં. મોળા મગ મોકલું અને શીરો ફર્સ્ટ ક્લાસ બનાવીને મોકલું. બરોબર સારું હું જાઉં તાણ હો. અને ભાઈ માપનું જ મોકલજો, વધારે નહીં મોકલવું આપણે. અરે તમે તાર ખાજો કા હું કરવા માપનું મોકલા. અમે તમારી જવાબદારી ખરી. આ મોણકાજી પહાણ આવી જશે, અમે ચિંતા કરવાની જરૂર નહીં. શું ઉંમર કીધું? થઈ એટલે ભાઈ આમ માપનું જ ખવાય કે આમ વધારે તો ખવાય નહીં આપણે. હાર કશો વાંધો નહીં. દૂધ ગરમ કરીને મોકલું કે ઠંડુ કયો? ના માપનું ગરમ કરજો કે ભાઈ. હાર કશો વાંધો નહીં હો. હમણાં આવી જાય ટિફિન હો. હું જાઉં તાણ હો. ભાઈ મળકા ભાઈ આમાં મારું કેવું હતું. હું કેવું કયો? જે કેવું એ કહી દો. મન દિલ ખોલીને કહી દો. તમે તો તમારી સેવામાં કોઈ કચાશ નહીં રહે. હું તો કહેતો કે વકીલને બોલાય અને કાગળિયો લાય અને હું જીવું ને તાર સુધી ભાઈ આ તારા નામો કરી આલું અને આ 10 લાખ મારે દેવું હોય ને એ બધું ભરી દેજે તું પાછો. તમે ચિંતા કરશો ને, બધું દેવું હું ભરી કાઢું અને વકીલને બોલાવું તે કાગળિયો કરી નાખીએ. બરોબર ને? જેમ બને એમ ભાઈ જલ્દી કરજે. તમે તમે મને જીવતા જીવતા આ બધું તારા નામું થઈ જાય, બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં, કરી નાખીએ છીએ. તમે આમ રગવા કરશો નહીં. મને આમ ગમતું નહીં તમે રગવા કરો હા, એટલે. મને આનંદ થયો ભાઈ. મળકા ભાઈ તે આટલું કીધું ને, આટલું બધું તું મારો ભાર લ્યો ને એટલે મને બહુ આનંદ થઈ ગયો. અરે ભાર તો લેવો જ પડે કે ગામમાં કોઈ નહીં એવો. સારું હો. બહુ વાંધો નહીં. ના હોય તો નાથાભાઈને કીધું છે વકીલ બકીલ બોલાવું હદનાપુરનો ને બધો કાગળિયો કરી દેવડાવો છું. પછી ચિંતા નહીં. આ ગફુરીઓ ના માન્યો પણ કશો વાંધો નહીં. એકલા ભાગમાં છે મારે 15 વીઘા. લે ખાવાનું રાખ, ખાવાનું તારા મજૂરી કરવાની છે, પણ બેહી નહીં રહેવાનું. તો પણ તમે કશું કરવા નહીં. બસ ભેંસોનો પૂછડો બરશો ને પોઈલા જ પાછા કરશો. આ જુઓ મોણકાજીનો કમાલ. શું કર્યું? છોકરાની ધમાલ. અરે ધમાલ કરી નાખી. નાથાભાઈ ખબર લઈ આવ્યો? અરે અમે તો રોજ જઈએ છીએ, એમાં કોઈ પૂખવા ના હોય. અરે પૂછવાનું નહીં. અમુ બધી જવાબદારી મોણકાજીને લઈ લીધી છે. તાણ અને આ વકીલ પણ સ્ટેમ્પ કરાવી દીધો છે કે નાથોજી મરે ને એટલે બધી જમીન મારા નામે થઈ જાય 15 વીઘા. તાણ કરાર કરી લીધો. એટલે મારા વયસે એવું ના કરાય. અરે કરવું જ પડે કે જીવ જાગવું ત્યાં સુધી ખર્ચો મેં ઉઠાવ્યો છે યુવાનો. અને યુવાનું જે દેવું હતું ને એ બધું મારા ભરવાનું છે. લોન લીધી હોય, કોઈના આગા પાછા પૈસા લીધા હોય દેવું હોય ને એ બધું મારા ભરી નાખવાનું છે. કશો વાંધો નહીં, ભરી દેજે. અને પૈસા તો સોય હોય ને કોઈના પાન લીધા હતા એ શોખ લોન હોય. અરે લોન કોઈ 10 લાખ રૂપિયા છે, કોઈ ઓછી નહીં હોય. આ તે ભરી દેવાની. અરે ભરી જ દે કા. મારા હું હતો સાહેબ બધી જવાબદારી લીધી છે, એ બધું તમારા મોય આવે. એ તમારો જેવો માય કોંગલો નું કામ નહીં, આ મરદ નું કામ છે. આ ખરો ખરો મળે તું મહારાજ, મને ખબર છે. કીધું તું લે આ ના પગમાં રા તારા નું અડધી થા 8 વીઘા પણ ના ના મોને. લાલચ માં આવી અને ખોટી સેવાએ વર્યો છે. હા કશો વાંધો નહીં, બધું ખાવા પીવાનું ભાવ ખવડાવજે કીધના. અરે ચોખ્ખાજી નો શીરો ખવડાવું છું. એક ડબ્બો તો ચોખ્ખું જી લાવ્યો છું અને 20 કિલો મગ લાવ્યો છું. 2 ટાઈમ ખવડાવું છું. હરખો ખોરાક કરે હરખો. અને પાછો કોઈ કચાક ના મેલવો સેવામાં. અરે નહીં કચાસ મેળવાની. 15 વીઘો નો માલિક થવાનું છું. 5 વીઘા હતી અને 15 વીઘા આવશે એટલે 20 વીઘા નો માલિક. 20 વીઘો નો માલિક, ખાતેદાર અને આપણા ગામમાં મણકોજી નોમ છે મારું. સારું એ પછી પણ ખવડાવજો પેલા. અરે ખવડાવું છું, કોઈ કચાશ નહીં મેળવાની. અને દવાખાનાનો ખર્ચો જે થાય બધો, લાકડા સુધીનો ખર્ચો મારો બધો. ના બરોબર છે, અરે. કરવું તો પડે જ. કઈ બધું તમાર મોય આવે. અરે 15 વીઘા નહીં બની. ના બરોબર છે. હા હેરો જઈને અત્યારે ખાવાનું ટાઈમ જો ખવડાવી આવો. અરે બનાવેલો જ છે ચોખ્ખાજીનો શીરો ને મગ, ખાલી લઈને જવાનું જ છે. હા હેરો જો. આમ જઉં છું લઈને. એ હા
અને રહેવત તો હમામો ના. હમામો સારું કરજો. તમારો કોમ નહીં સોના મોના પૂછડો અબડો બેસવાનો સોન ભરો હા હા મને ખબર છે તારી તમારો ડોશી કોમ તને છે. કટકો રોટલો નહીં આલતી નાથાજી હું રોટલો આલવા આવતો હતું આ મોણકો રહ્યો ને મારો વચ્ચો આ તો લાલચુ છે પણ હું ખરા ને આવું મફત નું ખાતો નહીં લેતો નહીં મારે એના જેવું નહીં કરું એ હો મફત નું લેતો હોય તો ભોગવ છે આપણે હું લેવા દેવા આપણે ખરા ને સેવા થાય એટલી કરવાની પણ સેવાનું બધું એને ભોગવ્યું છે તે તો કરશે આપણે નહીં કરીએ ના તો ખબર લઈ આજે થોડી વાર રહી. આ તો ખાલી ગમો કહેવાનું કે ચોખ્ખાજીનો શીરો ખવડાવું છું ને મગ અમુક ચોખ્ખાજીનો શીરો ને મગ ખવડાવું તો બીજો 2 વાર આર્યો વધારે કાઢા તો ઉપરથી મારે તો ખર્ચો કેટલો બધો પડે પણ આ ખરું ને ડોક્ટરને એમ કીધું હોય કે દૂધની ખીચડી ખવડાવજો તો હું તો ખાટી છાશ અને ગેસ ખવડાવું છું કારણ કે લાગે કઈ હોવાનું કે ના ના ડોક્ટરને કીધું છે તાણે જ્યારે ખવડાવતા છીએ આપણે તો વિરુદ્ધમાં જ ખવડાવવાનું એટલા જલ્દી ટપ લઈને જતા રહે ને તો 15 વીઘા આપણા નોમ થઈ જાય કા નકા તો પાછા બીજો 5-10 વાર વધારે કાઢે ને તો પાછું આપણે તો વળી લોચા એના જીવ જાગે તાંજુ સુધી આપણે એની સેવા કરવી પડે એના કરતા આપણે તો ડોક્ટરને કીધું ને એના વિરુદ્ધમાં જ ખવડાવવાનું એટલે જલ્દી ટપકી જાય કા એટલે આપણે 15 વીઘા આપણે નોમ ફટલાય ચપ્પો નાખતા હોય એવું લાગે છે નાથો ભાઈ અમે તૈયારી જ છે અમે વધારે દાડા નહીં નાથા ભાઈ છીટા હકો નાખે છે મને લાગતું નહીં 1-1.5 કલાક જીવે અમે હા ભાઈ બોલો તબિયત કેમ છે કમ્પ્લીટ છે ને ઓ ભાઈ સારું છે હો સારું હેડો તને આરામ કરો મને થોડું કોમ છે તે કોમ પટાઈ દો હો સારું હા મારો વર્ષો નાખ્યો શાને ટપક છે 15 વીઘા મારા નોમ થા જલ્દી ટપકી જાય ને તો સૌથી સારું કારણ કે 15 વીઘા મારા નોમ થઈ જાય કે પણ આ તો હજુ ગોળા જેવું બોલે છે ના હોય ને તો હમણાં વાટ જોવી પછી આ થોડા દાડા કશો વાંધો નહીં હેલો આપણા 15 વીઘા તો આવવાની જ છે કે ના તો નાથા ભાઈ પાસે જઈ બેહું થોડી તને કહું નાથો ભાઈ નાથા ભાઈ એ ના લાગે ભાઈ થોડું પાણી હા લાવું હા કેટલો ખુશ થયો તો મેં કીધું જતા રહ્યા ટપકી પડ્યા પણ આ તો પાછો જીવ આવ્યો મને કી પાણી પીવું છે ના હોય તો પાણી પાવું પડશે હા વાટ જોયામાં આજ મરે કાલ મરે આજ મરે કાલ મરે એમ કર્યામાં તો 10 વાર જતો રહ્યો ખર્ચો કર્યામાં મારો વા નીકળી ગયો હજુ મને લાગે વાટ જોવી પડશે એવું લાગે છે આ 10 વાર કાઢ્યો અમુશી કે કેટલો વાર કાઢશે હજુ વાટ જોવડાવશે ના હોય તો પાણી પાવા દે મોનકાજીના લાકડા જવું પડશે મોનકોજી ખરા ને ખોટી લાલચમાં આવીને અને નાથાજીની સેવાએ વળ્યા હતા અને કહેતા હતા કે આ 15 વીઘા જમીન ખરા ને નાથોજી મરી જાવ ને એટલે મારા નામે થઈ જાય છે બોલો જમીન એ હોય પડી રહી અને મોનકોજી ઉપર જતા રહ્યા ખરા ને મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નહીં નુકસાન તો એ સમયનું છે કે જે જીવન જીવતા ખરા ને જીવી શકતા નહીં અને જે મર્યું છે ને એ નહીં મરાય ચાલશે અને એ ખોવાઈ ના જાય ને એની હોય રાખવી પડે હાર્યું હોય ને એ કદી થતું નહીં અને વિચારીએ ને એ કદી હોતું નહીં એનું નામ જ જિંદગી છે ખરા મનમાં એક ચોરી હતી લાલચ હતી કપટ હતી જમીન એ હોય પડી રહી મોનકાની અને નાથાજીને જમીન હોય પડી રહી નાથોજી એમના એમ રહ્યા અને મોનકાન ભગવાને લઈ લીધો ઉપર એટલે ખરા ને ચોરી ખોટી લાલચ આ બધું ખરા ને આપણા હાથમાં નહીં તે લાલચ ખરા ને કદી ના રાખવી કારણ કે બધું ભગવાનના હાથમાં છે આ લાલચ ખરા ને કદી ના કરાય બધું ભગવાનના હાથમાં છે આલવું ના આલવું જે હતું એ થઈ ગયું ને પાછું બોલો આમ પેલા નાથોજી ખરા ને અમે જે પેલા હતા ને એનાથી થોડા હરખા થઈ ગયા અને મોનકો હતો ને એવો જો ઉપર એટલે ખરા ને કદી ખોટી મોહ માયા ના રખાય.